નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર ન્યાય પરિચય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, ન્યાય પરિચય, ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સાચું શું અને ખોટું શું એનું યોગ્ય પરીક્ષણ કરવામાં આવે તો એને ન્યાય કહેવાય છે. તો મિત્રો, ન્યાય વિશે આપણે સમજૂતી જોઈએ. ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સ ન્યાયો, અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. સંસ્કૃત શબ્દકોશ શાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વાજબીપણું, ફેંસલો અથવા ચુકાદો વગેરે અર્થમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે. પ્રમાણો અર્થ પરીક્ષણમ ન્યાય, અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. આમ ન્યાય શબ્દ અનેક અર્થમાં વપરાયો છે. મિત્રો, ન્યાય શબ્દ એટલે શું? ન્યાય એટલે શું? જો કે ન્યાય શબ્દ છે એ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ, વ્યુત્પત્તિ એટલે કે ઉત્પત્તિ થઈ તે મુજબ ન્યાયનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાય, એટલે કે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તેને ન્યાય કહેવાય છે. સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે વિચારીએ તો ન્યાય જુદા જુદા પ્રસંગોમાં રીતિ કહેવાય, પદ્ધતિ કહેવાય, ધારો કહેવાય, વ્યાજબીપણું કહેવાય, ફેંસલો અથવા ચુકાદો કહેવાય વગેરે અર્થમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર અથવા તો આન્વીક્ષિકી વિદ્યા પણ કહેવાય. એટલે કે સત્ય અને અસત્યનો જે વિચાર કરે, યોગ્ય જે વિચાર કરે એને આન્વીક્ષિકી કહેવાય, જેને આપણે ન્યાય પણ કહેવાય. તો પ્રમાણેહિ અર્થ પરીક્ષણમ ન્યાયો, એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા, પ્રત્યક્ષ એટલે કે નજરો નજર જોઈ શકીએ તેવા પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહેવાય છે. આમ ન્યાય શબ્દ અનેક અર્થમાં વપરાયો છે. અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી એક વિશેષ અર્થમાં છે. આ અર્થ કંઈક આ રીતનો છે: પોતે કહેવા ધારેલી વાતને સંક્ષેપમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે તે દ્રષ્ટાંત ન્યાય છે. લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ન્યાય. અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે એ વળી એક વિશેષ અર્થમાં વપરાય છે. આ અર્થ
કંઈક આ રીતનો છે કે પોતે કહેવા ધારેલી વાતને સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તે દ્રષ્ટાંત ન્યાય છે. લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ન્યાય. જેમ કે એક પાત્રમાં દૂધ છે અને બીજા પાત્રમાં પાણી છે. કોઈ એક વ્યક્તિ ત્રીજા પાત્રમાં આ બંનેને ભેગા કરે છે. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવા એ ઘણું અઘરું કામ છે. આ અઘરું કામ હંસ નામનું પક્ષી કરી શકે છે. કુદરતે તેને આવી શક્તિ આપી છે. આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધિ છે. આ ઉપરથી લોકમાં નિરક્ષીર વિવેક એવો ન્યાય પ્રસિદ્ધ થયો છે. મિત્રો, એક પાત્રમાં દૂધ છે અને બીજા પાત્રમાં પાણી છે. હવે એક ત્રીજું પાત્ર છે. એ પાત્રમાં આ પાણી અને દૂધ બંનેને ભેગા કરી દીધા. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવું એ ખૂબ જ ઘણું મુશ્કેલ કામ, અઘરું કાર્ય છે. આ અઘરું કામ છે એને હંસ નામનું જે પક્ષી છે એ કરી શકે છે. કુદરતે તેને એવી શક્તિ આપેલી છે. આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકોમાં પ્રસિદ્ધિ છે. આ ઉપરથી લોકમાં નિરક્ષીર વિવેક એવો ન્યાય પ્રસિદ્ધ બનેલો છે. નિરક્ષીર ન્યાય તો હંસ અને પાણીનું ઉદાહરણ દૂધ. ત્યારબાદ મિત્રો, હવે લોક વ્યવહારમાં જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાની વાત હોય કે એકબીજામાં ભળી ગયેલી સાચી અને ખોટી માહિતીને છૂટી પાડવાની વાત હોય ત્યારે આ દ્રષ્ટાંત આપવા માટે આ નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યાપારી અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ એટલે કે ઝઘડો થયો. આ તકરારની ફરિયાદ કરવામાં આવી. બંને પોતાની વાતને સાચી કહે છે અને બીજાની ઉપર દોષારોપણ કરે છે. કોણ સાચો છે અને કોણ ખોટો છે તેનો નિર્ણય કરવો અઘરો છે. આ નિર્ણય કરવા માટે બંને ન્યાયાલયમાં પહોંચે. આ વિદ્વાન ન્યાયાધીશની સામે બંનેની ખટલો એટલે કે ન્યાયની પ્રક્રિયા, ખટલો એટલે શું? ન્યાયની પ્રક્રિયા ચાલે છે. એ પછી પુરાવા અને બંને પક્ષોની દલીલ સાંભળીને ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે ગ્રાહક ખોટો છે અને વ્યાપારી સાચો છે. મિત્રો, નિરક્ષીર ન્યાય તો સમાજની અંદર, લોક વ્યવહારની અંદર પણ જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાનો હોય, ઓળખવાનો હોય ત્યારે આ વાત હોય અને એકબીજાની અંદર ભળી ગયેલી સાચી અને ખોટી માહિતીને છૂટી પાડવાની હોય ત્યારે આ દ્રષ્ટાંત આપવામાં આવે છે. નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યાપારી અને ગ્રાહક આ બંને વચ્ચે તકરાર થઈ એટલે કે ઝઘડો થયો. હવે આ તકરારની ફરિયાદ કરવામાં આવી. બંને માને છે કે પોતાની વાત સાચી છે અને એકબીજા પણ દોષારોપણ કરે. ગ્રાહક કે વેપારીનો વાંક છે અને વેપારી કહે ગ્રાહકનો વાંક. એકબીજા સાથે દોષારોપણ કર્યું છે. કોણ સાચો અને કોણ ખોટો એનો નિર્ણય કરવો ખૂબ અઘરો બની ગયો. આ નિર્ણય કરાવવા માટે બંને ન્યાયાલયમાં પહોંચે, કોર્ટમાં ગયા. વિદ્વાન ન્યાયાધીશ આ બંનેની ન્યાય પ્રક્રિયા કરે છે.
પુરાવા અને બંને પક્ષોની દલીલો સાંભળી અને ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે ગ્રાહક ખોટો છે અને વ્યાપારી સાચો છે. ન્યાયાધીશના આ નિર્ણયને વિશે સંસ્કૃતમાં ખૂબ જ સચોટ રીતે પોતાનો અભિપ્રાય આપવા માટે નિરક્ષીર વિવેક ન્યાય વાપરી શકાય છે. જેમ કે ન્યાયાધીશે નિરક્ષીર વિવેક ન્યાયે કામ કર્યું, પરિણામે સાચા અને ખોટાનો નિર્ણય થઈ ગયો. ગ્રાહક ખોટો હતો તે ખોટો ઠર્યો અને વ્યાપારી સાચો હતો તે સાચો ઠર્યો અને મુક્ત થયો. આમ અહીં આ ન્યાય વાપરીને ન્યાયાધીશની બુદ્ધિમત્તાપૂર્ણ કાર્યવાહીને ટૂંકમાં છતાં સચોટ તથા સરસ રીતે વ્યક્ત કરી શકાય છે. ભાષિક વ્યવહારમાં આ પ્રમાણે ન્યાય વાક્યનો પ્રયોગ કરવાથી બે લાભ થઈ શકે છે. એક તો આપણા સંભાષણમાં, એટલે કે આપણે જે બોલીએ તે આપણા ભાષણમાં સૌંદર્ય આવે છે, અને બીજું આ ન્યાય વાક્યોમાં નિહિત તથ્યને સમજીને માણસ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં પ્રેરણા અને માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રેરણા અને માર્ગદર્શન માણસનો ઉત્કર્ષ સાધી આપે છે. અહીં ઉપરયુક્ત ન્યાય વાક્યનો પ્રયોગ સંદર્ભ મનમાં રાખીને થોડો વિચાર કરીશું. પ્રત્યેક માણસના જીવનમાં નિત્ય એટલે કે હંમેશા નવી નવી વ્યક્તિઓ સાથે કામ કરવાના પ્રસંગો આવે છે. આ બધી વ્યક્તિઓ એક સરખી હોતી નથી. પહેલાં દૂધ અને પાણીની જેમ ક્યારેક આવી વ્યક્તિઓમાં પણ સજ્જન અને દુર્જનનું મિશ્રણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં નિરક્ષીર વિવેક ન્યાય આપણું જે રીતે માર્ગદર્શન કરે છે તે રીતે પ્રથમ તો સજ્જન અને દુર્જનનો ભેદ પારખવાનો રહે છે. એકવાર આ પ્રકારનો ભેદ પરખાય તે પછી સજ્જન સાથે સાથ સહકારનો અને દુર્જન સાથે ઉપેક્ષાનો વર્તાવ કરવાનો છે. ટૂંકમાં નિરક્ષીર વિવેક કર્યા વગર સહુ કોઈની સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ નહીં, એવું ઉપયોગી માર્ગદર્શન અહીં મળે છે. તો મિત્રો, આપણે ન્યાય વિશે થોડી ઘણી માહિતી મેળવી. તો હવે મિત્રો, આપણે તમારે 1 થી 10 ન્યાય જે ભણવાના છે એના વિશે આપણે પરિચય મેળવીએ. મિત્રો, પહેલો ન્યાય છે સિંહાવલોકન ન્યાય. પહેલો ન્યાય સિંહાવલોકન ન્યાય. સિંહ શબ્દ એક પ્રાણીનો વાચક છે. અવલોકન એટલે કે જોવું. સિંહ એટલે કે એક પ્રાણીનું નામ અને અવલોકન એટલે કે જોવું. જંગલના રાજા મનાતા સિંહ નામના પ્રાણીની એક વિશેષતા છે કે તે જ્યારે ચાલતો હોય છે ત્યારે થોડા થોડા અંતરે પાછું વળીને જોઈ લેતો હોય છે. સિંહની આ વિશેષતાને ધ્યાનમાં રાખી આ ન્યાયની પરિકલ્પના એટલે કે વિચાર કરવામાં આવ્યો છે. આ ઉપરથી એવો બોધ મળે છે કે માણસે ચાલવાનું ભલે આગળ ને આગળ હોય જ, પણ ક્યારેક ક્યારેક પાછા વળીને પણ જોઈ લેવું જોઈએ. એક વિદ્યાર્થી તરીકે તમારું આગળ ને આગળ ઉપલા ધોરણમાં જવાનું છે અને તેથી તમારી નજર પણ ત્યાં જ હોવી ઘટે. તેમ છતાં આગળ વધવાની આ પ્રક્રિયામાં ક્યારેક ક્યારેક પાછા વળીને પણ જોઈ લેવું જરૂરી છે. જો તમે 11મા ધોરણમાં ભણતા હો તો ક્યારેક ક્યારેક 10મા ધોરણમાં ભણેલી વાતો તરફ પણ તમારે નજર કરી લેવી જોઈએ. તો મિત્રો, પહેલો ન્યાય છે સિંહ અવલોકન ન્યાય. સિંહાવલોકન ન્યાય. મિત્રો, સિંહ શબ્દ છે, સૌથી પહેલાં બંને શબ્દોનો જે અર્થ છે એ આપવાનો. સૌથી પહેલાં શું કરવાનું? બંને શબ્દોનો અર્થ આપવાનો. તો સિંહાવલોકન ન્યાય. તો સિંહ છે એક શબ્દ, એક પ્રાણીવાચક નામ છે.
સિંહાવલોકન ન્યાય. સિંહ એક પ્રાણીવાચક નામ છે અને અવલોકન એટલે કે જો. જંગલના રાજા મનાતા સિંહ નામના પ્રાણીની એક વિશેષતા છે કે સિંહ જ્યારે ચાલતો હોય ને ત્યારે થોડું અંતર ચાલી અને પાછું વળીને આમ જોઈ લેતો હોય છે. સિંહની આ વિશેષતાને ધ્યાનમાં રાખી આ સિંહાવલોકન ન્યાયની વિચાર એની કલ્પના કરવામાં આવી છે. અને આ ઉપરથી માણસને, આ સિંહાવલોકન ન્યાય ઉપરથી માણસને બોધ મળે છે કે માણસે ભલે આગળની આગળ ચાલવાનું જ હોય, પણ ક્યારેક ક્યારેક પાછા વળીને પણ જોઈ લેવું જોઈએ. એક વિદ્યાર્થી તરીકે તમારે આગળની આગળ ઉપલા ધોરણમાં જવાનું છે અને તેથી તમારી નજર પણ ત્યાં જ હોવી જોઈએ. તેમ છતાં આગળ વધવાની આ પ્રક્રિયામાં ક્યારેક ક્યારેક પાછળ વળીને પણ જોઈ લેવું જરૂરી છે. જો તમે 11મા ધોરણની અંદર અભ્યાસ કરતા હો તો ક્યારેક ક્યારેક 10મા ધોરણમાં ભણેલી વાતો તરફ પણ નજર કરી લેવી જોઈએ. તો મિત્રો, સિંહાવલોકન ન્યાય. સિંહ એટલે કે સિંહ અને અવલોકન એટલે જોવું. જંગલનો રાજા સિંહ થોડું અંતર ચાલીને પાછળ જોતો હોય એ વાત ઉપરથી આ ન્યાયની વિચાર પરિકલ્પના કરવામાં આવી. આના ઉપરથી આપણને આ બોધ મળે છે કે આપણે આગળને આગળ ભણવાનું છે, તો આપણે પાછળના ધોરણમાં જે ભણી ગયા એની તરફ થોડું ઘણું ધ્યાન કરી લેવું જોઈએ. એટલે 11મા ધોરણમાં ભણતા હોઈએ તો 10મા ધોરણના પુસ્તકો પર પણ થોડું ઘણું ધ્યાન કરી લેવું જોઈએ. તો મિત્રો, પહેલો ન્યાય સિંહાવલોકન ન્યાય. ત્યારબાદ બીજો પંક પ્રક્ષાલન ન્યાય. પંક પ્રક્ષાલન ન્યાય. પંક એટલે કે કાદવ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. કાદવને ધોવાની ક્રિયાને પંક પ્રક્ષાલન ન્યાય કહે છે. કાદવમાં પગ પડી જાય અને પગ ગંદો થાય તો કોઈ ખાસ મુશ્કેલી નથી, કેમ કે કાદવથી બગડેલા પગને સ્વચ્છ પાણીથી ધોઈ શકાય છે. આમ જો કાદવને ધોવાની સગવડ ઉપલબ્ધ હોય છે, છતાં પણ જો કાદવથી પગ બગડે જ નહીં એવી તકેદારી રાખવામાં આવે તો કાદવને ધોવાનો ઉપક્રમ કરવાનો રહેતો નથી. આ તથ્યને એટલે કે સચ્ચાઈ, હકીકતને ધ્યાનમાં રાખી અને પ્રસ્તુત ન્યાયની પરિકલ્પના એટલે કે વિચાર કરવામાં આવ્યો છે. આ ન્યાય ડગલે ને પગલે બોધ આપનારો છે. ચોમાસાની ઋતુમાં આમ તેમ ભરાયેલા પાણીમાં મચ્છરો જન્મ લે છે અને વધી પડેલા મચ્છરોથી માંદગીમાંથી મુશ્કેલીઓ આવી પડે છે. સામાન્ય રીતે માણસો એવું વિચારે છે કે મચ્છરના નિવારણ માટે જાત જાતના સાધનો ઉપલબ્ધ છે અને માંદા થઈશું તો દવાખાનામાં સારવાર ઉપલબ્ધ છે. પરિણામે મચ્છરોથી ઊભી થનારી મુશ્કેલીનું નિવારણ કરી લઈશું. એમાં ચિંતા કરવાની શી જરૂર છે? પરંતુ આવા વિચારની સામે આ ન્યાય ઉપદેશ આપી અને સમજાવે છે કે ચોમાસાની ઋતુમાં આમ તેમ પાણી ભરાય જ નહીં, મચ્છરો જન્મે જ નહીં અને મચ્છરોને લીધે માંદગી ફેલાય જ નહીં, તેની પહેલેથી જ તકેદારી રાખવી એટલે કે ધ્યાન રાખવી જોઈએ. જો આમ કરવામાં આવે તો આવી પડેલી મુશ્કેલીના નિવારણ માટે કરવામાં આવનારા પ્રયત્નો કરવાના રહે નહીં, ખોટો ખર્ચ થાય નહીં અને માંદગીને લીધે ભોગવવાનું થતું દુઃખ ભોગવવાનો વખત આવે નહીં. આમ ચોમાસાના મચ્છરોના ત્રાસ વધે નહીં માટે આપણે પહેલેથી જ સાવધાન રહેવું જોઈએ. જો કોઈ માણસ મુશ્કેલીના નિરાકરણનો ઉપાય ઉપલબ્ધ છે એમ માનીને પહેલાં તો મુશ્કેલી ઊભી કરે, એ પછી
તેના નિરાકરણ માટે સમય અને શક્તિ ખર્ચે અને કષ્ટ વેઠે તેવા માણસની વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે પણ વ્યવહારમાં આ ન્યાય વાપરી શકાય છે. તો મિત્રો, બીજો ન્યાય પંક પ્રક્ષાલન ન્યાયો. મિત્રો, પંક એટલે કે કાદવ અને પ્રક્ષાલન એટલે કે ધોવાની ક્રિયા. એટલે કાદવને ધોવાની ક્રિયા પરથી આ પંક પ્રક્ષાલન એવું નામ પડ્યું છે. મિત્રો, કાદવની અંદર પગ પડી જાય અને પગ ગંદો થઈ જાય તો કોઈ ખાસ મુશ્કેલી થતી નથી, કેમ કે કાદવથી બગડેલા પગને સ્વચ્છ પાણીથી ધોઈ શકાય છે. આમ જો કાદવને ધોવાની સગવડ ઉપલબ્ધ છે છતાં પણ જો કાદવથી પગ બગડે જ નહીં એનું ધ્યાન રાખવામાં આવે તો કાદવને ધોવાનો ઉપક્રમ પ્રયત્ન કરવાનો રહેતો નથી. આ સચ્ચાઈ, આ હકીકતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત ન્યાયની પરિકલ્પના એટલે કે વિચાર કરવામાં આવ્યો છે. આ ન્યાય ડગલે ને પગલે બોધ આપનારો છે. આ ન્યાય ડગલે ને પગલે બોધ આપનારો છે કે ચોમાસાની ઋતુમાં આમ તેમ ભરાયેલા પાણીમાં મચ્છરો જન્મ લે છે અને વધી પડેલા મચ્છરોથી માંદગીમાં મુશ્કેલી આવી પડે છે. સામાન્ય રીતે માણસો એવું વિચારે છે કે મચ્છરના નિવારણ માટે જાત જાતના સાધનો ઉપલબ્ધ છે અને માંદા થઈશું તો દવાખાનામાં સારવાર ઉપલબ્ધ છે, મળી રહેશે. પરિણામે મચ્છરોથી ઊભી થનારી મુશ્કેલીનું નિવારણ કરી લઈશું એમ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મચ્છરો જન્મે નહીં અને મચ્છરોને લીધે માંદગી ફેલાય જ નહીં તેની પહેલાંથી જ તકેદારી રાખવી એટલે કે ધ્યાન રાખવું જોઈએ. જો આમ કરવામાં આવે તો આવી પડેલી મુશ્કેલીના નિવારણ માટે કરવામાં આવનારા પ્રયત્નો કરવાના રહેતા નથી. ખોટો ખર્ચ થાય નહીં અને માંદગીને લીધે ભોગવવાનું થતું દુઃખ એ ભોગવવાનો વખત આવે નહીં. આમ ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધે નહીં તે માટે આપણે પહેલેથી જ સાવધાન રહેવું જોઈએ. જો કોઈ માણસ મુશ્કેલીના ઉપાય માટે નિરાકરણનો ઉપાય ઉપલબ્ધ છે એમ માની અને પહેલાં તો મુશ્કેલી ઊભી કરે અને પછી તેના નિરાકરણ માટે સમય અને શક્તિ ખર્ચે અને કષ્ટ વેઠે તેવા માણસની વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાય વાપરી શકાય છે. તો મિત્રો, પંક પ્રક્ષાલન ન્યાય. પંક એટલે કાદવ, પ્રક્ષાલન એટલે કે ધોવું. કાદવને ધોવાની ક્રિયા પરથી આ પંક પ્રક્ષાલન ન્યાય વપરાય છે. કાદવની અંદર પગ પડી જાય તો કોઈ મુશ્કેલી નથી, કારણ પગને ધોવા માટે પાણી આપણી પાસે છે. પણ પગ બગડે જ નહીં, કાદવની અંદર પગ પડે જ નહીં એવી આપણે પહેલેથી જ ધ્યાન રાખીએ તો પછી કોઈ જાતની આપણે પગ ધોવાની જરૂર રહેતી નથી. તો આવી વાત પરથી આ ન્યાયનો વિચાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, ત્રીજો ન્યાય વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. ત્રીજો ન્યાય મિત્રો, વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. વૃદ્ધ કુમારી એટલે વૃદ્ધ એવી કુમારી અને વાક્યમ એટલે વચન. વૃદ્ધ કુમારી એટલે કે વૃદ્ધ એવી કુમારી અને વાક્યમ એટલે કે વાક્ય વચન. વૃદ્ધાવસ્થાએ પહોંચેલી કોઈ એક કુમારીના વચન ઉપરથી આ ન્યાય પ્રચલિત થયો છે. એક કથા છે કે વૃદ્ધાવસ્થામાં પહોંચેલી
એક કુમારિકાને માત્ર એક જ વરદાન માગવાનું કહેવામાં આવે છે. તે વિચારીને વરદાન માગે છે કે પુત્રો મેં બહુક્ષીર ધૃત મોદનમ કાંચન પાત્રે ભુજીરન, એટલે કે મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય. આમ એક જ વચનમાં વૃદ્ધ કુમારીએ પોતાના પતિ અને પુત્રને તો માગી જ લીધા, પણ સાથે સાથે ઘી, દૂધ, અન્ન વગેરે ખાદ્ય પદાર્થો તથા સુવર્ણ આદિ ધન એમ બધું જ માગી લીધું. વૃદ્ધ કુમારીના આ વચન ઉપરથી આ ન્યાય કલ્પવામાં આવ્યો છે. માનવ જીવનના જુદા જુદા અનેક સંદર્ભોમાં આ ન્યાયથી પ્રેરણા અને ઉપદેશ મળી શકે એમ છે. અહીં ભોજનના સંદર્ભે આ ન્યાયથી મળતો ઉપદેશ વિચારીશું તો આપણે જાણીએ છીએ કે શરીર માટે અનેક પ્રકારના વિટામિન, ખનિજ, પ્રોટીન વગેરે તત્વો અપેક્ષિત છે, એટલે કે જરૂરી છે. તે બધાની જરૂરિયાત પ્રમાણે પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા શાકભાજી અને અન્ન ખાવાના હોય છે. પરંતુ ક્યારેક જો કોઈ એક જ વસ્તુ ખાઈને આ બધાની પ્રાપ્ત કરી લેવાનો અવસર આવે તો માણસે ગાયનું દૂધ પીવા જેવું છે. વૃદ્ધ કુમારીના પેલા વચનની જેમ આ એકમાત્ર ગાયના દૂધના ભોજનથી બધા જ જરૂરી તત્વોની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ એક જ ઉપક્રમથી અનેકની પ્રાપ્તિ કરતી હોય ત્યારે વ્યક્તિના જે બોલબાલના જે ઉપલબ્ધ જે ભાવો છે તો એની રીતે વાંચા આપવા માટે આ ન્યાય વાક્યનો પ્રયોગ થયો છે. તો મિત્રો જોઈએ વૃદ્ધ કુમારી ન્યાય. વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. મિત્રો વૃદ્ધ કુમારી એટલે કે વૃદ્ધ એવી કુમારી અને વાક્ય એટલે કે વચન. વૃદ્ધાવસ્થાએ પહોંચેલી કોઈ એક કુમારિકાના વચન ઉપરથી આ વૃદ્ધ કુમારી ન્યાય પ્રચલિત જાણીતો બન્યો છે. એક કથા છે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલી એક કુમારિકાને માત્ર એક જ વરદાન માગવાનું કહેવામાં આવે છે. તો આ વૃદ્ધ કુમારી બરાબર વિચારીને વરદાન માગે છે કે મેં પુત્રો મેં બહુ ક્ષીર ધૃત મોદનમ કાંચન પાત્રે પૂજીરન, એટલે કે મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાતા હોય એવું હું જોઉં. આમ આ એક જ વરદાનમાં વૃદ્ધ કુમારીએ પોતાનો પતિ માગી લીધો, પુત્રો માગી લીધા, એની સાથે સાથે એના પુત્રો દૂધ અને ઘી અને અન્નની અંદર ખાતા એવા ખાદ્ય પદાર્થો માગી લીધા અને સોનું વગેરે બધા જ પદાર્થો માત્ર એક વાક્યની અંદર માગી લીધા. તો વૃદ્ધ કુમારીના આ વચન ઉપરથી આ ન્યાયનું વિચાર પરિકલ્પના કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો કે માનવ જીવનના જુદા જુદા અનેક સંદર્ભોમાં આ ન્યાયથી પ્રેરણા મળે છે. પ્રેરણા અને ઉપદેશ મળી શકે કે અહીં ભોજનના સંદર્ભે આ ન્યાયથી મળતો ઉપદેશ આપણે વિચારીશું તો આપણે જાણીએ છીએ કે શરીરને માટે અનેક પ્રકારના વિટામિનો, ખનિજ, પ્રોટીન વગેરે તત્વો અપેક્ષિત છે, જરૂરી છે. તે બધાની જરૂરિયાત પ્રમાણે પ્રાપ્તિ થાય તે માટે જુદા જુદા શાકભાજી અને અન્ન ખાવાના હોય છે. પરંતુ ક્યારેક જો કોઈ એક જ વસ્તુ ખાઈને આ બધાની પ્રાપ્તિ થઈ જતી હોય, એ પ્રાપ્ત કરી લેવાનો અવસર સમય આવે
તો માણસે ગાયનું દૂધ પીવું જોઈએ, કારણ કે ગાયના દૂધની અંદર શરીરની અંદર જરૂરી તમામ પોષક તત્વો એ રહેલા છે. એ જો આપણે બધું જ ખોરાકની અંદર આપણે મળી રહે તો શું ગાયનું દૂધ પીવું જોઈએ. વૃદ્ધ કુમારીના પહેલા વચનની જેમ એકમાત્ર ગાયના દૂધના ભોજનથી બધા જ જરૂરી તત્વોની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ એક જ ઉપક્રમથી અનેક વસ્તુની પ્રાપ્તિ કરતો હોય, એવી વ્યક્તિની ઉપલબ્ધિને સરસ રીતે વાંચા આપવા માટે આ વૃદ્ધ કુમારી ન્યાય વપરાયો છે. ત્યારબાદ મિત્રો ચોથો ન્યાય શુંડા શુંડી ન્યાયો. શુંડા શુંડી ન્યાયો હો. શુંડા સૂચિ ન્યાયો. શુંડા એટલે કે સૂંઢ અને સૂચિ એટલે કે સોય. શુંડા સૂચિ ન્યાયો. શુંડા એટલે કે સૂંઢ અને સૂચિ એટલે કે સોય. સૂંઢ સ્થૂળ છે, સ્થૂળ એટલે મોટી જાડી હોય તેવી, સ્થૂળ એટલે કેવું મોટું જાડું હોય તેવું, અને સોય સૂક્ષ્મ છે, સૂક્ષ્મ એટલે નાની ઝીણી વસ્તુ. ધૂળમાં ખોવાઈ ગયેલી સોયને શોધવા માટે કોઈ સ્થૂળ એવી હાથીનો સૂંઢનો ઉપયોગ કરે તો માણસનો આ વ્યવહાર હાંસીને પાત્ર બને છે. અને આ ઉપરથી આ ન્યાય આવ્યો છે. આ ન્યાયમાંથી આપણને જે પ્રેરણા પ્રાપ્ત થાય છે તેનું ક્ષેત્ર ઘણું વ્યાપક એટલે કે વિશાળ મોટું છે. અહીં વૈદિકીય ક્ષેત્રની એક વાત કરીશું. માનો કે કોઈ એક રોગી છે, તેને સામાન્ય રોગ થયો છે, તે રોગની દવા પણ આસાનીથી ઉપલબ્ધ છે અને આ સામાન્ય એવી દવાથી રોગ મટી શકે એમ છે. આમ છતાં કોઈ વેદ એટલે કે ડૉક્ટર પોતાની મૂર્ખતાથી મોટા ઓપરેશન એટલે કે શલ્યક્રિયાની વાત કરે તો તે વેદકના જાણકારોની વચ્ચે હાંસીનું પાત્ર બને છે. આમ જ્યારે કોઈક નાના કામને કરવા માટે મોટું સાધન વાપરે અને છતાં કાર્યસિદ્ધિ કરી શકે નહીં, ત્યારે તે વ્યક્તિની મૂર્ખતાને સચોટ શબ્દોમાં રજૂ કરવા માટે આ ન્યાય વચનો પોતાના વાક્યમાં પ્રયોગ કરી શકાય છે. તો મિત્રો ચોથો ન્યાય શુંડા સૂચિ ન્યાયો. તો મિત્રો એ જોઈએ શુંડા સૂચિ ન્યાયની અંદર કે ભાઈ શુંડા એટલે શું? સૂંઢ, અને સૂચિ એટલે કે સોય. શુંડા સૂચિ ન્યાયો. મિત્રો જે સૂંઢ એટલે કે હાથીની સૂંઢ એ સ્થૂળ એટલે કે જાડી, ખૂબ જ વિશાળ મોટી હોય તેવી, અને સોય એ સૂક્ષ્મ ખૂબ જ ઝીણી છે. ધૂળની અંદર ધૂળમાં ખોવાઈ ગયેલી આ સૂક્ષ્મ નાની સોય, અને એને શોધવા માટે આપણે કોઈ સ્થૂળ એટલે કે કોઈ મોટી હાથીની સૂંઢ હોય એવી મોટી વસ્તુનો ઉપયોગ કરીએ તો માણસનો આ વ્યવહાર કેવો હાંસીને પાત્ર બને. આપણે માણસોની વચ્ચે હાંસી પાત્ર બનીએ છીએ, અને એના ઉપરથી આ ન્યાયનો વિચાર કરવામાં આવ્યો. શુંડા એટલે હાથીની સૂંઢ અને સૂચિ એટલે સોય. સૂંઢ સ્થૂળ છે અને સોય સૂક્ષ્મ છે. ધૂળની અંદર સોય ખોવાઈ જાય તો આપણે હાથીની સૂંઢનો એવા મોટા સાધનનો ઉપયોગ કરીએ તો આપણે વ્યવહારની અંદર હાંસીને પાત્ર બનીએ, અને એના ઉપરથી આ ન્યાય પ્રચલિત બનેલો છે. આ ન્યાયથી આપણને જે પ્રેરણા મળે છે, જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે સમજૂતી પ્રાપ્ત થાય, એનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, ઘણું મોટું વ્યાપક છે. અહીં વૈદ્યકીય ક્ષેત્રની એટલે કે ડૉક્ટરી લાઇનની, વૈદ્ય એટલે શું? વેદને ડૉક્ટરી લાઇનની વૈદ્યકીય ક્ષેત્રની એક વાત કરીશું. માનો કે કોઈ એક રોગી છે, તેને સામાન્ય એવો રોગ થયો, તે રોગની દવા પણ આસાનીથી ઉપલબ્ધ છે, મળી શકે તેવી છે, અને સામાન્ય એવી દવાથી રોગ મટી શકે એમ પણ છે. છતાં પણ કોઈ વેદ ડૉક્ટર એ પોતાની મૂર્ખતાથી
મોટા મોટા ઓપરેશનો એટલે કે શલ્યક્રિયાની વાત કરીએ તો તે વેદકના જાણકારોની વચ્ચે હાંસીનું પાત્ર બની રહે છે. આમ જ્યારે કોઈ નાના કામને કરવા માટે કોઈ મોટું સાધન વાપરીએ અને છતાં કાર્યસિદ્ધિ કરી શકે નહીં, ત્યારે આ વ્યક્તિની મૂર્ખતાને સચોટ શબ્દમાં રજૂ કરવા માટે આ ન્યાય વચનો પોતાના વક્તવ્યમાં પ્રયોગ કરી શકાય છે. તો મિત્રો, શુંડા સૂચિ ન્યાયો. શુંડા એટલે શૂંઢ, સૂચિ એટલે સોય. શૂંઢ વિશાળ છે, મોટી છે, સ્થૂળ, અને સોય સૂક્ષ્મ છે. સોય ધૂળમાં ખોવાઈ જાય તો આપણે હાથીની સૂંઢ જેવી કોઈ મોટી વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણે હાંસીનું પાત્ર બનીએ. અને આ વાત ઉપરથી આ શુંડા સૂચિ ન્યાયનો વિચાર, પરિકલ્પના કરવામાં આવ્યો છે. આ ન્યાય ઉપરથી આપણને એવી પ્રેરણા મળે કે તેનું ક્ષેત્ર ખૂબ જ મોટું છે. આપણે અહીંયા ડૉક્ટરી લાઈનની વાત કરીએ કે કોઈ વ્યક્તિ બીમાર પડ્યો, એને સામાન્ય તાવ છે અને સામાન્ય દવા આપીને પણ મટી જાય એમ છે, છતાં પણ કોઈ ડૉક્ટર એને મોટું ઓપરેશન કરે તો એ ડૉક્ટરની વચ્ચે કેવું હાંસીને પાત્ર બને છે. આમ જ્યારે કોઈ નાના કામને કરવા માટે આપણે મોટા સાધનનો ઉપયોગ કરીએ અને છતાં પણ કાર્ય સિદ્ધ કરી ન શકીએ ત્યારે આ શુંડા સૂચિ ન્યાય વપરાય છે. ત્યારબાદ મિત્રો, પાંચમો ન્યાયો સૂચિ કટિહા ન્યાયો. સૂચિ કટાહ ન્યાયો. સૂચિ કટાહ ન્યાય. સૂચિ એટલે સોય અને કટાહ એટલે કડાઈ. આપણે પૂરીને તળીએ તવો, કડાઈ. સૂચિ એટલે કે સોય અને કટાઈ એટલે કે કઢાઈ. કોઈ કારીગર સોય અને કઢાઈ બંને બનાવવાનું કાર્ય પ્રાપ્ત થયું હોય છે તો સ્વાભાવિક છે કે તે સરળ અને નાનું હોવાથી કારીગર સોયને પહેલાં બનાવી દે છે અને તે પછી કઢાઈને બનાવવાનું રાખે છે. અનેક કારીગરોના આ પ્રકારના અનુભવને ધ્યાનમાં રાખી અને ન્યાય વહેતો થયો, ન્યાયનો વિચાર કરવામાં આવ્યો છે. પરીક્ષા પ્રસંગે પરીક્ષાર્થીના હાથમાં જ્યારે પ્રશ્નપત્ર આવી જાય છે ત્યારે પ્રથમ તો પ્રશ્નપત્ર વાંચવાનું હોય છે, તે પછી ઉત્તર વહીમાં તેના ઉત્તરો લખવાના હોય છે. આ સમયે સ્વાભાવિક રીતે જે પરીક્ષાર્થી ઉત્તર પુસ્તિકા પ્રથમ તો સરળ અને નાના નાના પ્રશ્નોના ઉત્તરો લખી દે છે અને અઘરા અને મોટા પ્રશ્નોના ઉત્તરો બીજા ક્રમાંકે રાખે છે. પરીક્ષાર્થીને આ પ્રકારનો વ્યવહાર કરવા માટેની પ્રેરણા આ ન્યાય આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ સરળ કાર્યને પ્રથમ આટોપી લેતું હોય અને અઘરા કાર્યને બીજા ક્રમે આટોપવાનું એટલે કે પૂરું કરવાનું આયોજન કરી રહી હોય ત્યારે તે વ્યક્તિની આવી વર્તણૂકને કહેવા માટે આ ન્યાયનો પ્રયોગ કરી શકાય એમ છે. તો મિત્રો જોઈએ, સૂચિ કટિકા ન્યાય. સૂચિ કટાહ ન્યાયો. સૂચિ એટલે કે સોય અને કટાહ એટલે કે કઢાઈ. સોય નાનું સાધન છે અને કઢાઈ મોટું સાધન છે. જ્યારે કોઈ કારીગરને સોય પણ બનાવવાની છે અને આ કઢાઈ પણ બનાવવાની છે, એ બંને વસ્તુ બનાવવાનું કામ મળે તો સ્વાભાવિક છે કે તે આ જે કારીગર હોય એ સરળ અને નાનું જે કામ બનાવવાનું વસ્તુ બનાવવાની હોય એ પહેલાં બનાવી દેશે અને એ પછી એ સોય જેવી નાની સોય પહેલાં બનાવશે ને કઢાઈ પછી બનાવશે. અનેક કારીગરોના આ પ્રકારના અનુભવોને ધ્યાનમાં રાખી આ સૂચિ કટાહ ન્યાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એનો વિચાર કરવામાં આવ્યો છે. એને સમજાવવા માટે મિત્રો અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પરીક્ષાના પ્રસંગે પરીક્ષાર્થીના હાથમાં જ્યારે પ્રશ્નપત્ર આવી જાય
ત્યારે તો સૌ પ્રથમ શું પ્રશ્નપત્ર વાંચવાનું હોય, ત્યાર પછી શું કરવાનું હોય કે ઉત્તર વહીની અંદર તેના ઉત્તરો લખવાના હોય. આ સમયે સ્વાભાવિક રીતે જે પરીક્ષાર્થી ઉત્તર પુસ્તિકામાં પ્રથમ તો સરળ અને નાના નાના જે પ્રશ્નોના ઉત્તરો લખશે અને અઘરા અને મોટા પ્રશ્નોના ઉત્તરો એ બીજા ક્રમે લખશે. તો પરીક્ષાર્થીની આ પ્રકારનો વ્યવહાર કરવા માટેની પ્રેરણા આ ન્યાય આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ સરળ કાર્યને પ્રથમ આટોપી લેતો, આટોપી લેવું એટલે પૂરું કરતું હોય, આટોપી લેતું એટલે શું પૂરું કરતું હોય અને અઘરા કાર્યના બીજા ક્રમે આટોપી લેવાનું આયોજન કરી રહેલા હોય ત્યારે તે વ્યક્તિની આવી વર્તણૂકને કહેવા માટે આ ન્યાયનો પ્રયોગ કરી શકાય છે. તો મિત્રો, સૂચિ કટાહ ન્યાય. સૂચિ એટલે કે સોય અને કટાહ એટલે કડાઈ. સોય નાની વસ્તુ છે, કડાઈ મોટી વસ્તુ છે. એટલે કોઈ કારીગરને સોય અને કડાઈ બંને વસ્તુ બનાવવાનો ઓર્ડર આપવામાં આવે તો કારીગર સૌથી પહેલાં જે સોય જેવી નાની વસ્તુ પહેલાં બનાવશે અને કઢાઈ પછી બનાવશે. કારણ અનેક કારીગરોના અનુભવના આધારે આ ન્યાયનો વિચાર કરવામાં આવ્યો. એનું ઉદાહરણ છે કે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને જ્યારે પ્રશ્નપત્ર આપવામાં આવે તો સૌથી પહેલું કામ શું હોય કે ભાઈ પ્રશ્નપત્ર વાંચી લેવું. બીજું કાર્ય શું હોય કે જે પ્રશ્નો ઉત્તર વહીની અંદર પ્રશ્નો લખવાના હોય. અને સ્વાભાવિક છે, હવે વિદ્યાર્થીઓ શું કરે કે એને જે પ્રશ્નો આવડતા હોય એ જ પહેલાં લખવાના છે. એટલે સરળ અને નાના નાના પ્રશ્નો પહેલાં લખશે અને મોટા પ્રશ્નો એ બીજા ક્રમાંકે રાખશે. તો વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓના આ પ્રકારના વ્યવહાર અને પ્રેરણા ઉપરથી આ સૂચિકટિકા ન્યાયનો વિચાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, અહીં આપણે આ 1 થી 5 ન્યાય પૂર્ણ કરીએ છીએ. મિત્રો, તો હવે તમે 11માની અંદર આ 5 ન્યાય આપણે પહેલી પરીક્ષાની અંદર પૂછાય ત્યાં સુધીનો આપણે પૂરા કર્યા છે. તો મિત્રો, હોમવર્કની અંદર આ 1 થી 5 ન્યાય તમારે એક વાર લખવાના છે. તો મિત્રો, અહીં આપણે આ ન્યાય પરિચય પૂર્ણ કરીએ છીએ.